શાંતિ સાવે લેજો પ્રથમ આપણે ભાવ આવી ગુણ બોલાવીશું ઝીલાવશું ઓમ રીમ અરહમ નમઃ સર્વજ્ઞે ઓમ રીમ અરહમ નમઃ આત્મરમણતાય મંત્ર
મંત્ર દેવકાર મને સોતો ગૌતમ નીતિ ગુણ કહી ભવ ખોટો કહી ભવ ખોટો કહી ભવ ખોટો ગૌતમ નીતિ ગુણ કહી ભવ ખોટો આપણે આજે પ્રશ્નોત્તરી પ્રવચન ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રશ્નો બધા આપણા મનમાં રહી જાય છે, સમાધાનો મળતા નથી. એટલે મહાપુરુષોએ આપણને પ્રશ્નોના સમાધાન મળે એ માટે એવા સુંદર સાહિત્યનું પણ એમણે સર્જન કર્યું છે. એ સાહિત્યના આધારે આપણે શક્ય એટલા વધારે પ્રશ્નોના આપણે પ્રત્યુત્તર કરવા માટે આપણે બળભાગી બનીએ. તો પ્રશ્ન પહેલા છે કે સમ્યક દર્શન જીવના કયા ગુણનો પર્યાય છે? પ્રશ્ન શું છે? સમ્યક દર્શન જીવના કયા ગુણનો પર્યાય છે? બોલો. કોઈ ગુણનો પર્યાય? પર્યાય અવસ્થા. પર્યાય અવસ્થા. હા, એટલે કઈ અવસ્થા શું લખે છે? જીવનો કયા ગુણનો પર્યાય છે? આમાં લખે છે કે પર્યાય કોઈ ગુણનો હોતો નથી. પર્યાય કોનો હોય છે? દ્રવ્ય. દ્રવ્યનો પર્યાય હોય છે દ્રવ્ય. આ શરીર પણ એક દ્રવ્ય છે. હા, ઉદ્ગત છે, દ્રવ્ય છે. હા, તો એનો પર્યાય કેવી હોઈ શકે? બોલો. શરીરનો પર્યાય હોઈ શકે? એટલે કે એક શરીરમાંથી બીજા શરીર નહીં આપે. આ મનુષ્ય ભાવ એક પર્યાય છે, ત્રીજો બીજો પર્યાય છે, દેવ ભાવ ત્રીજો પર્યાય છે. ચાર પર્યાય છે. એટલે આ સમ્યક દર્શન શું છે? એ તો છે ને આત્માનો ગુણ છે. સમ્યક દર્શન આત્માનો ગુણ છે, કોઈ પર્યાય નથી. સમ્યક દર્શન જૂનો જે સમ્યક રુચિ તત્વ શ્રદ્ધાના પત્ર સ્વભાવ છે. અને સમ્યક દર્શન ગુણાત્મક પર્યાય કહેવા પણ વાંધો નથી. ગુણાત્મક પર્યાય કહેવાય. કોઈ પર્યાય નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે જલમ તથ્થ જલમ તથ્થ વણમ. નિયમના અનુસારે પાણી પીવાનું થાય. આ નિયમના અનુસારે પાણી પીવાનું થાય ત્યારે બે હાર થાય ને ભાઈ. તેથી સાંજે દુધિયાના પચકા બદલે દુધિયાનું પચકા લેવું જોઈએ ને ભાઈ. જો આ શું કહે છે? જ્યાં જલ હોય ત્યાં વનસ્પતિ પણ હોય. વનસ્પતિ હોય. વનસ્પતિ એટલે કે નિગોદ, સૂક્ષ્મ નિગોદ એટલે માધર નિગોદ. બહુ સૂક્ષ્મ હોય, દેખાય નહીં. એટલે જલમ તથા વણમ એના નિયમના નિયમથી ગાળેલા સચિત જળમાં પણ વનસ્પતિ છે. આપણે પાણી ગાળીએ એમાં પણ આ વનસ્પતિ આવી જાય, આપણને ખબર ન પડે. એટલે સૂક્ષ્મ હોય છે. જળમાં વનસ્પતિ હોવા છતાં આપણા ચક્ષુ વગેરેના વ્યવહારની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાથી આપણા માટે અવ્યવહાર્ય છે, અશક્ય પરિહાર, અને ત્યાગ કરી શકાય એમ નથી. અને જે અવ્યવહાર હોય તેની અપેક્ષાએ પચકાણ થતા નથી. અશક્ય પરિહાર છે, આપણને દેખાતી નથી. હા, એટલે એવી વસ્તુઓ ત્યાગ નહીં.
આપણે એનો આપણે પછીના બીજા આપણે આવતા જ નથી એના પછી એમ. એથી પાણી સાથે વનસ્પતિ પણ મોંમાં જતી હોવા છતાં એના આહારમાં સમાવેશ થતો નથી. તેથી ગાળેલું પાણી પીનારને બે હાર કરવાનો દોષ લાગતો નથી. તેથી માત્ર પાણીને શુદ્ધ રાખનારને દિવ્યાનું બચકામ લેવું શક્ય ગમે છે. નહીતર તો ઉકાળેલા પાણી સિવાય બીજા કોઈને પણ દિવ્યાનું બચકામ કરશે નહીં. અને કંદમૂળના ત્યાગીને પણ ઉચિત પાણી પીવાના માત્રથી અનંત ગાયનો ભક્ષણ ઉભો થશે. કંદમૂળનો ત્યાગ હોય અને આ પાણી પીએ હોસ્પિટલ આવો આમાં સૂક્ષ્મ આવે છે ને અરે માતા નિબૂત આવી ગઈ કંદમૂળનો પણ ભક્ષણ ઉભો લાગશે. એટલે આ શક્ય નથી. એટલે આનો અસત્ય વ્યવહાર છે. એટલે આ સચિતનો ત્યાગ કરવા કોઈ નિયમ હોય તો કોઈને સચિત વનસ્પતિના પ્રક્ષણ કરતો નથી. સમજાયું? આપણે પાણી પીએ છીએ આખું પાણી તમે સવાવો આખું પાણી પીતા હોય તો એમાં પણ વનસ્પતિ આવી જાય તો પણ ગાડી પીતા હોય તો પણ વનસ્પતિ આવી જાય તો પણ તમને દોષ લાગે નહીં. તમે બે હાથ તમને ભંગ થાય દોષ ન લાગે. માત્ર એક જ તમે માત્ર તમારે પાણી પીવા પડે એક જ હાથ લેવાય. પાણીનું પરસેવાનું ટીપું પડે એટલું પાણી પડે વેલા તમારો છેડો પડે અથવા ગંદા હાથ નાખે તો શું એ પાણીમાં 48 મિનિટ પછી સમુદ્રમાં પતિ થતી થાય ખરી. એટલે કે એ પાણી 48 મિનિટ પછી ચાલે કે નહીં. તો નદી તળાવ વગેરેમાં લોકો નાય છે, કપડાં ધોવે છે, અશુચિ પણ કરે છે. તો કેવી રીતે ચાલે? શાસ્ત્રમાં પ્રાય કોઈ ગ્રંથમાં આ રીતે સમુચ્છેદની ઉત્પત્તિની વાત જોવા મળતી નથી. પ્રશ્ન સમજ્યા? પ્રશ્ન શું છે કે પાણીમાં આપણું પાણી હોય અત્યારે બાલદી છે ને બાલદી અને પાણી કરતા પરસેવન પડી ગયું અથવા એટલું પાણી પડી ગયું કંઈ છાતા ઉડી ગયા પાણી છાતા ઉડી ગયા. પક્ષામાં શું છે કે આપણે છે ને ગરમ પાણી વિશે બીજું દોષ લાગે. ગરમ પાણી કરીએ ને આપણે પાછું આપણે બીજો દોષ લાગે. અને આ સચેત પાણી છે ને પાણી નેચરલ પાણી એમાં આપણે વિશિષ્ટ ભાવ આવે છે. અને ગરમ પાણી કરવું બધું આપણે અશક્ય છે. બધું આટલું બધું કરવું બહુ અશક્ય છે. 10 ટકા માટે પાણી ગરમ પાણી કરવું એ બી થોડું અશક્ય છે. અથવા ઉચિત પણ લાગતું નથી. લોકોની દ્રષ્ટિએ ઉચિત ન લાગે. આપણે છે કે વિરાનો થાય છે પણ એમાં આપણા સામે લાભ વધારે છે કે આપણે વિશિષ્ટ ભાવો જે આપણા ઉત્પન્ન થાય છે આપણા વિશિષ્ટ ભાવો દ્વારા બહુ લખું તો આપણા ઘણા કર્મ આપણા ધોવાઈ જાય છે. એટલે એમાં થોડો દોષ લાગે પણ છે. છતાં પણ આપણે વિશિષ્ટ લાભ ભાવો ઉત્પન્ન થાય છે, લાભ થાય છે. એટલા માટે એને માટે સચ્ચું પાણી વપરાય છે. હવે પાણીમાં પરસેવાનું ટીપું પડે છે. પાણીમાં ટીપું પડે એટલું પાણી પડે અથવા પેલા કપડાનો છાંટો છેડોથી એમાં પાણીમાં આવી જાય અથવા ગંદા હાથ નાખે તો એ પાણી 48 મિનિટ પછી એમાં સમુચ્છેદની ઉત્પત્તિ થાય ખરી. જો પ્રશ્નનો જવાબ આપે છે શ્રી 55 સૂત્રમાં અને બીજા ગ્રંથોમાં 14 સ્થાનોમાં સમુચ્છેદની ઉત્પત્તિ બતાવી છે. જેમાં ગામની ખાળ કે જેમાં ઘણું પાણી હોવા છતાં સમુચ્છેદની ઉત્પત્તિ બતાવી છે. તેથી ગંદા હાથ વગેરે પાણીમાં પડે તો તેમાં પણ સમુચ્છેદમાં ન થાય એવું ન મનાય. જ્યાં પાણીમાં પસીનામાં એકાદ બે ટીપા ભરવા આદિરૂપ અલ્પ વડે તો પણ
સમૂળચીનનો વ્યવહાર ન કરીએ તો વધારે વેતન કોણ કરશે, કેટલું ઓછું ગણાય, કેટલું વધારે ગણાય. એટલે આપણે આટલું ઓછું દાખવું પડે તો વાંધો નહીં, વધારે બધું એવો કોઈ નિયમ કોણ નિયમ પાસે એટલું. એટલે કે માપદંડ શું પછી એમાં મર્યાદા ન રહી એટલી વ્યવહાર સુધી માટે અલગ પ્રમાણમાં પણ મેલ વગેરે પડે તો ખ્યાલ આવે તો નિયંત્રણ કરવું જરૂર છે. કેમ કે સમુદ્રમાં ઉત્પન્ન થાય તો પણ અહીં દેખાવા નથી, સમુદ્ર દેખાવાના નથી. એથી આ વાત આજ્ઞા ગણાય સમજવાની છે. આપણે આપણા માટે આજ્ઞા છે બસ કે સમુદ્ર થાય છે માની જ લેવાનું. અને જે વ્યવહાર એટલો શુદ્ધ સૂક્ષ્મ રાખી તેટલો સારો છે. નદી અને તળાવોમાં આ સમુદ્રનો વ્યવહાર ઠરતો થરાતો નથી, કારણ કે નદી એમાં અશક્ય પરિહાર જેવા પ્રકારના શિષ્ટ વ્યવહારની ઉદાહરણતા વગેરે કરવા માંગવા પડે. કારણ કે નદી વગેરેમાં અશક્ય પરિહાર છે, એ સાક્ય તકે ત્યાગ છે શક્ય નથી. એટલે આવી રીતે આપણે જે જગ્યાએ પાણી હોય એમાં આપણા કોઈ પણ પશુઓ ટીપા પડી જાય, એટલું પાણી પડી જાય, આપણે આપતા હોય ત્યારે બોલતા એટલું ખ્યાલ રાખવાનું. ત્યાં ઘણી વાર ધોતા હોય ને તો એમાં એઠા પાણી આપણા જે છોટા ઉડી જાય, આ પાણી પડેલા હોય ઢાંકી રાખવાના, કાઢી રાખવાનું આવશે. અને એટલો બને એટલો આપણે વિવેક રાખવાનો તો સમુદ્રનું ઉત્પન્ન થઈ જાય. અને 48 સ્પીડની અંદર એવો જ પ્રશ્ન છે. બરફની જે અચિત કાચા પાણીમાં પણ અસંખ્ય જીવો છે. બરફની જે અચિત કાચા પાણીમાં પણ અસંખ્ય જીવો છે તો પાણીની નહીં અને બરફ તરફ સ્વતંત્ર રીતે અપક્ષ કેમ ગણાય? શું એ છે? પાણીમાં શું કહે છે? બરફમાં પણ અસંખ્ય જીવો. બરફ વપરાય ન વપરાય? હા, કેમ ન વપરાય? બોલો. બરાબર છે, ખબર છે. પણ આપણે વાયુ સભ્ય અપક્ષ છે, વાયુ સભક્ષ એમાં પણ એક અપક્ષ આવે છે. શું? બરાબર ઘણા આવે છે ને અપક્ષમાં વાયુ સપક્ષમાં એનું નામ છે. આપણે તો વપરાય નહીં. બરફમાં પાણી જીવ સંખ્યા વધારે છે. કયા ગ્રંથમાં આ વાત જણાવે છે? આ પ્રશ્ન છે. આ તો જવાબ શ્રી યોગશાસ્ત્રમાં હિમ કરા વગેરેને અપક્ષ ગણ્યા છે. યોગશાસ્ત્રની અંદર કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન સર્વજ્ઞ જેવા માનતા હતા. એના ગ્રંથમાં જણાવ્યું છે કે બરફ અપક્ષ છે. પાણી વિના જીવ શક્ય નથી. જો પાણી પણ અપક્ષ પાણીમાં પણ અસંખ્ય જીવ અને બરફમાં અસંખ્ય પાણી વિના જીવી શકાય. ખરી બોલ પાણી બંધ કરી નાખો અપક્ષ પાણી બંધ કરી નાખો ચાલશે? એક દિવસ પણ તારીખ એથી પાણીમાં અસંખ્ય પરિહાર છે. અશક્ય ત્યાં બરફ માટે એવું કહી શકાતું નથી. બરફ આપણે મરી જવાના નથી. વળી બરફ ઘન હોવાથી એમાં દ્રવ પાણી કરતાં વધુ જીવો સંભવે છે. ઘન એકદમ રાખતો હોય ને એમાં વધારે પાણી જીવો સંભવે છે. વળી દ્રવ પાણીની જેટલા પ્રમાણમાં ઉદ્ગાર લાગે છે એટલા ઘન બરફને લાગતા ઉદ્ગાત પાણીની ઘાટ લાગે. પાણી પીતા હોય આપણે ધોતા હોઈએ તો પાણી ઘાટ લાગે છે. બરફ ઉપર ઘાટ લાગતા નથી. એથી પણ જીવો વધુ ગણી શકાય. બરફ આરોગ્ય માટે પણ હાનિકારક છે. ભાઈ ઠંડુ પાણી આપણે હોજી માટે નુકસાન કરતા છે. બહુ ઠંડુ પાણી પીએ ને એની હોજી બંધ થઈ જાય, ડાઉન થઈ જાય, ડીમ થઈ જાય. એટલે શું કરવાનું? ઠંડુ પાણી નહીં પીવાનું. પાછી આવે નાનો છે ફટાફટ ગ્લાસ આટલો ખાલી કરી નાખે. હા, વધારે આઈસ્ક્રીમ ઠંડી વસ્તુઓ છે તે આપણા આરોગ્ય માટે પણ નુકસાન કરતા છે. હા, ડૉક્ટરો શું કે ગરમ પાણી પીવું. અને આમાં મુંબઈમાં ગોરેગામમાં ડૉક્ટર છે રમેશ ગड्डा અમે આપણે હમણાં બધા ભેજો હા એ લોકો બધા ગરમ પાણી પીએ. ઉકાળનું પાણી થર્મોસમાં જાય. થર્મોસમાં આખા ઘરના બધા પાણી ઘરમાં ઉકાળું પાણી પીએ. થર્મોસમાં પાણી રાખે બહાર જાય તો
હા બરાબર જો ઉતાવળ કર શા માટે તમે જો આપણે શા માટે છે ગાડી શા માટે ઉકાળો બીજું અમારે પછી બની એક્શન બની જાય એટલા માટે પાણી આજે ફિલ્મની અંદર જો વાતાવરણ આખું એવું હોય છે ત્યાં પરમાણુ એવા હોય છે ત્યાં આપણે રાખીએ પાણી ઠંડુ થઈ જાય પછી થઈ જાય પાછીમાં જો થર થઈ જાય હવે પાણી ગરમ કર્યું પછી બનાવ્યું પછી પાણી જેવા નાખ્યું એટલે બાજુ પાંચ જેવું થઈ ગયું હા પછી તો બહાર ભૂલી રાખવાનું ફ્રીજમાં નાખવાનું ફ્રીજની મશીન ફ્રીજ મશીન ચાલુ કરો એટલે પછી એમાંથી ઠંડી નીકળે વરા નીકળે બધી ઠંડી વરા નીકળે હા ઠંડો બને એમને ફ્રીજના પરમાણુ હોય ઠંડા પ્રમાણ બહાર નીકળે ને ચાલુ કરેલું હોય એમાં પરમાણુ હોય ઠંડા હોય ને કાચા પાણીના મજબૂત પટ્ટી પાણી તરત થઈ જાય પાણી પટ્ટી એટલે એમાં કોઈ પણ વસ્તુ ચાલે નહીં ઘણા શું કરે માણસો આવડવા માટે ફીમાં ખોલીને આપેલા હવે માણસો લાભ દો ફીમાં છે ચાલે રાખી તમે એટલે અમને કોઈ ચાલે નહીં હવે બપોરે આવડવા માટે નીકળે વિકાસના હોય દૂધનો ખપ હોય તો તમારું દૂધ ઘરમાં મળે નહીં ક્યાં હોય ફ્રીજમાં નાખી દો બધું એટલે બધું શું બહાર રાખવું જોઈએ પેલાના કાળની અંદર ક્યાં ફ્રીજ હતા દૂધ આપતા હતા બહાર હા ઠંડા એવા માટલા બી આવતા હોય છે હજી લખી જાય કે બરફમાં અંદર પાણી થઈ જવાથી સ્થિર થઈ ગયું છે તેથી તેમાં તદ વર્ણની ઉત્પન્ન થઈ જાય છે થઈ શકે છે ઉત્પન્ન થાય છે બરફમાં અને તળાવડીના ચીર પાણીમાં થતી દેખાય છે પામ બરાબર દેખાતી નથી એની માટે એમણે લખ્યું છે કે જૈના યશકર મંડળ મહેસાણા અવક્ષ અનંતકાય વિચારનું પુસ્તક બહાર પડે છે એ જોઈ લેવું જોઈએ એમાં વિશિષ્ટ માહિતીમાં આપેલી છે અવકાશ વગેરેના બચકાણ કર્યા હોય તો પછી આંતરિક ભાવો વધવાથી ઉપરના પોલિસી વગેરે બચકાણો લેવા હોય તો લઈ શકાય કે નહીં આપણે બચકાણ કર્યા હોય આપણે પોષી લેવી હોય વિકાસ કરવું હોય તો કરી શકાય નાનું બચકાણ ન લેવાય મોટું બચકાણ લઈ આગળના બચકાણ લેવા કોઈ વાંધો નથી લઈ શકાય પણ ભરાઈ ગયો સમય વીતી ગયો હોય તો તે બચકાણ લેવાય નહીં આપણે મોટી બચકાણ લીધો લેવું છે આપણને મોટી તો આવી ગયું પછી બચકાણ પહેલાં આવે પહેલાં લઈ ગયું પોતે આવે તો બચકાણ લેવું જોઈએ આવી ગઈ નાના પાછળ બચકાણ લઈ લઈએ તો ચાલે તમે ઉપયોગ ચૂક્યા ઉપયોગ તમારે હોવો જોઈએ ઉપયોગ ચૂક્યા એટલે તમને લાભ મળે નહીં નકાસુની બચકાણ પહેલાં પશુ બચકાણ તમે કરો પશુ બચકાણ લઈ શકાય નકાસુની બચકાણમાંથી પશુ બચકાણ હોય તો પશુમાંથી લઈ શકાય આપણું આવે પહેલાં ગાંધીજીઓ કયા આગળ ભણી શકે બોલો ગાંધીજીઓ કયા આગળ ભણી શકે મહેનતાથી ભણી શકે જો સાધુજીઓને પણ બધા આગળ ભણવાની છૂટ નથી સાધુઓને પણ બધા આગળ ભણવાની છૂટ છે ભાઈ એમાં પણ એમાં નિયમ છે કે અમુક કરવાના યોગોધ્વન કરવા પડે જે આપણા સૂત્ર ભણવાના હોય ને એના યોગોધ્વન કરવા પડે સૂત્રમાં એમાં તપસ્યા હોય આંગળીના નિધિ હોય ક્રિયાઓ કાઢ કરવાની ક્રિયાઓ હોય ક્રિયાઓ કરીએ પછી અમુક યોગોધ્વન થાય પૂરા પછી આપણે સૂત્ર ભણી શકીએ સાધુને તો અમારે બધું બધા સૂત્ર ભણવાના સીધો અધિકાર નથી એના માટે યોગોધ્વન કરવા પડે સાધુજીઓ જે આગળના જોગ કરી શકે તે આગળ ભણી શકે
હાલમાં કયા કયા આગમ મળી શકે છે? તો માત્ર આવશ્યક નિવૃત્તિ, સંકાલિક, ઉત્તરાધ્યન સૂત્ર, આચારંગ, રોગ નિવૃત્તિ, પિંડ નિવૃત્તિ, આ 6 આગમ ભણી શકે. બાકીના આગમોમાં જેમ સારકો, શ્વેત સૂત્રો સિવાયના અશુદ્ધો સાંભળવાના અધિકારી છે, તેમ સાધુઓ પણ સાંભળવાના અધિકારી છે. આગમોમાંથી ઉદ્ધત થયેલા ગુરુ અથવા નિશ્ચિત વિદ્યાર્થીઓ પ્રકરણમાં પણ ભણી શકે છે. હાલ જે પહેરનાઓ 10 પહેરના હશે એ સાવકો પણ તવામી કરીને ભણી શકે છે, તે સાધુ જે પણ ભણી શકે છે. આગમ સિવાય માટે આચાર વચ્ચે પ્રવૃત્તિની આદિ સાધી વિશિષ્ટ છૂટ આપે જે ભવિષ્ય પડે તેવા ચૂકી છે. આવશ્યક નિવૃત્તિ હાથ સંકળાયેલ હોવાથી આવશ્યક પણ ભણી શકે છે. એટલે અમુક સમુદાયમાં તો શું આવું કંઈ છે જ નહીં. બધા જ સાધુ વાંચે છે, સાધુ પણ વાંચે છે અને શ્રાવકો પણ વાંચે છે. શ્રાવકો પણ વાંચતા એક આપણા જે સમુદાય સંપ્રદાય એવા છે એમાં બધા ભણી આપણે જ્યાં સુધીમાં આપણે ચાલીએ અમુક છે, અમુક ગામે સંપ્રદાય જ્યાં આવશે ને એમાં સંપ્રદાય છે. અમારા બધે ભાઈ આવે છે બેંગ્લોરના જે બાજુ ભાઈ છે એ અમુક સમુદાયના ભાઈ છે આજે કરી અને એને બધા આગળનો અભ્યાસ કર્યો. આગળ અમારે બધા આવે અને ચર્ચા બી કરે છે. હા મદ્રાસી શ્રીકુમાર મેનન મેનન પોતે ઓલા મદ્રાસી છે, જૈન નથી પણ એના આપણા શાસ્ત્રમાં આવ્યા ભાવસાતીના પરિચયમાં આવ્યા પછી હા સારો અભ્યાસ કરે છે, સારી રીતે અભ્યાસ કરાવે છે. યશ નામ કર્મ અને આદિ નામ કર્મના ઉદયનું ફળ ક્યાં સુધી મળે? યશ નામ કર્મ અને આદિ નામ કર્મના ફળ ક્યાં સુધી મળે? વ્યક્તિ જીત્યો ત્યાં સુધી જ મળે છે, ત્યાંથી જ કે પછી ફળ મળે. 24 તીર્થંકરમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ લેવાય છે. તો તેનું આદિ યશ નામ કર્મ છે કેમ કામ કરે છે? શ્રીભદ્ર છે, હરિભદ્ર છે વગેરે વિશિષ્ટ પ્રભાવકોના નામ મંત્રી રૂપે હજી લેવાય છે. તો તેઓનું તત્કાલીન નામ કર્મ કારણ છે. પ્રશ્ન પૂછે છે તીર્થંકર વગેરેના તો નામ તો ખપી ગયા છે અને અન્ય મહાપુરુષોના હાલ અન્ય ગતિમાં છે. તો હમણાં પૂર્વનું નામ કર્મ કેવી રીતે કામ કરે? ભૂતકાલીન નામ કર્મ હમણાં કાર્ય ન કરે તો એની કીર્તિ વર્તમાનમાં ગવાઓમાં કોનું કયું કર્મ કારણભૂત છે? જો હા યશ નામ કર્મ આદિ નામ કર્મ કેવા છે? એટલે પોતે વ્યક્તિ હાજર ન હોય છતાં પણ એનું કર્મ ચાલતું હોય તો યશ નામ કર્મ એને આપણે વિશિષ્ટ જોઈએ. આમ જો લખે છે કે કર્મના ઉદય વિવિધ પ્રકારના હોય છે. વિભાગમાં આવેલા કર્મના ઉદય વિવિધ સ્વભાવ હોય છે. તેથી કેટલાક કર્મ તત્કાલીન પૂરતા ફળમાં આવે તો કેટલાક કર્મો કેવા છે ઉદય માર્યા બાદ તેના ફળનો પ્રભાવ દીર્ઘકાળ સુધી ચાલે છે. યશ નામ આદિ નામ વગેરે કર્મો અંગે પણ સમજવું. વળી યશ નામ કર્મ પણ ત્યાં ઘણા ટાઈમથી ચાલે વ્યક્તિ હાજર ન હોય તો પણ ચાલે. ઘણા વ્યક્તિ ચાલ્યા ગયા પછી આપણે યાદ કરતા હોય અનુમોદના કરતા હોઈએ છીએ. યશ નામ કર્મ હોય આદિ નામ કર્મ હોય. જેમ બંધમાં અનુબંધ છે તેમ ઉદયમાં પણ અનુબંધ છે. બંધાતું હોય ને વ્યક્તિ પણ બંધ ખાતા નહીં ચાલે. કારોબાર સુખ કરવામાં આપણે બાંધતા હોઈએ અને એ વખતે આપણને એમાં આનંદ આવી ગયો એ પ્રવૃત્તિમાં આપણે પોતપોત થઈ ગયા અને પછી પણ એના અનુબંધ ચાલે બંધાય
સારી વસ્તુ સારી કે આપણે પ્રવૃત્તિ કરી હોય દાન આપી હોય તપ કર્યું હોય આપણે મજા આવે એમાં આપણે અનુભૂત કરે આપણે એનો યાદ આવતા હાજર જ કરીએ પણ આપણે સારું કરીએ અશુભ કર્મના અશુભ ઉદય બંધાય શું અનુબંધ બંધાય તે ઉદયમાં પણ અનુબંધ છે તે કર્મનો ઉદયો એ સ્થિતિ સંયોગો વસ્તુને વ્યક્તિ નક્કી કરે છે કે જેથી તેઓ દ્વારા પોતાના યશ આદિ વગર ચાલુ રહે છે જેથી વ્યક્તિ મોક્ષમાં જવાથી જે આદિ કર્મ અનુભવ છતાં તે કર્મનિમિત્ત માધ્યમ કારમાં કાઢે છે ભગવાન મોક્ષમાં ગયા મોક્ષમાં ભગવાનનું બહુ યશના કર્મ હજુ પણ ચાલે છે સત્તામાં પણ નથી કર્મ સત્તા પણ કર્મ કેવું છે તે ચાલે છે એથી તે આદિ માટે હંમેશા જે તે કર્મનો ઉદય છે અને આદિવાદે કરશે આદિનામ તમે કેવું વાત કોઈ ઉઠા કરી તો ગમે તે વાત હોય ઉઠા કરી એવો કોઈ હોય ને એવો કોઈ પછાણ એવો કોઈ એનું પણ એનું કોઈ એવા આદિનામ કરવું હોય બરાબર નામ કરવું અપાવેશ નામ કરવું આયેશ નામ કરવું એવું તેમ જેમ પ્રબળ પુણ્ય એમ પ્રબળ પાપ બીજા ગુણના પુણ્ય કે પાપને પ્રગટ કરે છે આપણે પાપ બાંધ્યા હોય તો એનું પણ એ પ્રગટ અત્યારે વધારે અથવા તેમ એ પ્રબળ પુણ્યથી પોતાના માટે પણ સારું કાર્ય થવાય સારા પુરુષે નિષ્ઠાથી કાર્યો કર્યા હોય તો પરિસ્થિતિ કાર્યો ક્યાં ચિરકાળ સુધી જવાબ બની રહે છે તો પ્રતિષ્ઠા હોય સારા એવા દર્શનમાં પુરુષમાં થઈ હોય ઘણા સમય સુધી બધા એને યાદ કરે છે અને બધા એના ખરેખર સારા ફળ ભોગવતા હોય છે મુપત્તિ બે આંગા જેટલી મુપત્તિ પટ્ટી રાખવાનું પ્રયોજન શું છે મુપત્તિ બે આંગા જાડી રાખવામાં આવે છે એનું કારણ શું હશે બોલો જાડી કેમ રાખવાની આમ રાખી આમ રાખી એની વાત બરાબર છે આમ રાખવા શા માટે આમ રાખવાની છે કે આપણે બરાબર આપણે એને બરાબર પકડી શકીએ આમ તો કડાક રાખેલી હોય ને તો આપણે પકડી શકીએ બરાબર અને એટલે કડક રહે મોટા આઠ પર થાય આપણે 8 પરથી આવે 8 પરથી ત્યાં જેટલું વાળવાનું પ્રયોજન કરે હોય તેમ લાગે રસ્તા પડી જાય તો ગ્રસ્તને ઉમા કરતા વિશિષ્ટ હોવાથી ઓળખાય છે પણ નથી ગયા ગ્રસ્તના રસ્તા પડી જાય મળે એના આશિષ્ટ આદમી પતિ છે પછી જેને હોય પહોંચાડી દે એટલે કોઈને મળ્યું હોય તો પહોંચાડી પણ શકે છે આપણે ખ્યાલ હોય તો પહોંચાડી દઈએ તો પછી આપણે પહોંચીશું આદરા નક્ષત્રથી કેની બંધ થાય કયું નક્ષત્ર બેસે ત્યારે કેની ખુલ્લી થાય બોલો હા બોલો અચ્છા આમાં લખ્યું છે હાલમાં કારતક નક્ષત્ર કારતક એટલે કારતક પૂનમથી બંધનો વ્યવહાર ગણાય છે કારતક પૂનમ સુધી બંધ ગણાય કારતક પૂનમ સુધી એ બંધ ગણાય છે પછી એમાં વાંધો નથી અત્યારે તો આજકાલ 12 માસ જેવી પણ મળતી હોય છે આપણાથી અપરાય નહીં હા ઘણા ક્ષેત્રમાં પછી વાપરતા હોય છે પણ આપણે આમાં વાત નથી કારતક પૂનમ પછી આપણને કેરી મળે તો આપણે આમાં બાંધા નથી ઉબાના રસ હોય ચાલે યોજના હોય પક્ષ હોય તો આપણે ક્યારેય પણ ચાલે 12 મહિનામાં ક્યારેય પણ ચાલે સિઝનમાં પણ ચાલે પક્ષ નહીં ગયા
પક્ષી બની ગયા એમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય. દેરાસરના કેશર વગેરેથી ભગવાનની પૂજા કરે એને શું પ્રાયશ્ચિત આવે? દેરાસરના કેશર અને વગેરેથી આપણે પક્ષા પૂજા કરીએ તો શું પ્રાયશ્ચિત આવે? આપણે પ્રશ્ન પૂછે છે. હા, તો શું પ્રાયશ્ચિત આવે? પ્રાયશ્ચિત ના આવે. પણ શક્તિ સંયોગ આદિ હોવા છતાં દેરાસરના કેશરાદી પૂજા કરે એને પુણ્ય બંધ તો થાય, પણ દ્રવ્ય ન વાપર્યું હોવાથી વિશિષ્ટ પુણ્યબંધ કે અનુબંધ ભાવલશ થાય નહીં, અનુબંધ ન થાય. અશિત ના આવે. હા, આપણે જ્યાં શક્તિ પહોંચતી હોય તો આપણે શું કરવું જોઈએ? પોતાના દ્રવ્યથી આવે કરીએ તો બધા આપણને વિશિષ્ટ ભાવ ન થાય, વિશિષ્ટ ભાવમાં નિમિત્ત બને. એટલે આપણે દેરાસરના દ્રવ્ય સુપરથી આપણે પૂજા કરતા કરતા આપણા મોટા દ્રવ્યથી આપણે જમાઈ આવે, જમાઈરાજ આવે, જમાઈરાજ તમે શું કરો? ગાંધીને દુકાન કૃષ્ણા છે જાતે 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 સાસુજી કરે. હા, રાતે બધે બનાવી ઢાળી અને મોશે મોશે ને પીરશે જમાઈરાજ છે. હા, ત્યાં પોતે શું છે ભગવાનની પૂજા કરવાની હોય તો દેરાસરમાંથી લઈ લેવાના. હા, જે ભૂલી ભૂલી લાભ મળે, ભૂલી ભૂલ્યા હોય ને લાભ મળે, બાકી ભૂલી ન ભૂલ્યા ભૂલી ભૂલ્યા હોય એને બીજાને કરાવવાનો પણ લાભ મળે. તે જતા હોય પોતે પાછું પોતાના દ્રઢ કરે અલગ પાછા ભૂલી બોલ્યા હોય પોતાના દ્રઢ કરે વધારે લાભ મળે. આપણે છે ને આમાં શું કરવાનું છે? પક્કા વાણિયા બધું વાણિયા ગયા હોય જે વધારે લાભ મળે એ માટે પોતે ત્યાં લાભ માટે વસ્તુ હોય. આ પરમાત્મા આપણે ક્યારે મળ્યા? કેટલા હો પછી મળ્યા છે? અસંગ અનંત ભવો પછી આપણે કેટલી માતા આપણે ભગવાન નથી મળ્યા. આ જો દેવીની માતા, મણિકોટ માતા, ભેટની દેવીની માં, ચૌધરીમાં ભગવાન ભગવાન તો હતા, આપણને મળ્યા કે આપણે ત્યાં ચક્ષુ જ નથી. પંચદેવ ચક્ષુ હતી કે આપણે અસંગની પરિચયમાં 30 હતા, 30 વર્ષમાં આપણે ભગવાન મળ્યા નથી. આપણે જ્યારે મનુષ્ય અવતાર મળ્યા એમાં પણ અનારે હતા, અનારી જેવા હતા એ આપણે ભવ આપણા અજ્ઞાન હતા. બધા ભવોમાં ભગવાન મળ્યા નથી. માત્ર ને માત્ર પંચેન્દ્રિયમાં પણ જે ધર્મ મળ્યા ત્યાં ભગવાન આપણે મૂક્યા છે. એક શેઠ હતા, શેઠ આસ્તિક હતા. શેઠ આસ્તિક હતા. આસ્તિક એટલે આસ્થા ધર્મ આસ્થા હોય ને એ આસ્તિક કહેવાય. શેઠ રોજ સવારના બરાબર ત્રિકાળની પૂજા, દુકાળથી ચોરિયાર, પ્રતિક્રમણ, સામાયિક વિગેરે બધા કરતા હતા. આવા ધર્મની નિષ્ઠા હતા. એનો છોકરો હતો ને એ નાસ્તિક હતો. નાસ્તિક ધર્મમાં માને જ નહીં, કરવા જાય નહીં. હા, કોઈ નહીં, આ આરાધના કરે નહીં. શેઠને વિચાર ભૂખ લાગે છે, હું આટલો આસ્તિક છું, આટલી આરાધના કરું છું અને આ મારો દીકરો કાંઈ કરતો જ નથી. આ નાસ્તિક છે અને મરી જશે અને આ મનુષ્ય એમને હારી જશે. માટે મારે એનો ઉદ્ધાર થાય એના માટે કંઈક કરવું જોઈએ. આ છોકરો માનતો નથી, કંઈ કહીને થાકી ગયા. કે શેઠ એને યુક્તિ કરે છે. બાજુમાં દુકાનની બાજુ ઘર હતું. એ ઘરની અંદર એવો પ્રવેશ કરવાનો જે દ્વાર છે એ સામે એવો આર્યો ભેળાઈ ગયો. હા, ત્યાં એ ભગવાનને મૂકી રાખે છે. અને દરવાજો હતો, દરવાજો થોડું નીચું કરાવે છે. હા, અને ઘડી ઘરમાં એને કામ માટે મોકલે. અને કામ માટે જાય એટલે નમીને જાય. સામે જો આપણે ઓછું કરે સામે શું દેખાય? અને ભગવાન દેખાય. કારણ કે એમાં સંસ્કાર રાખવાના હતા. શું કરાવે? મને કમને એને કંઈ દર્શન કરવા હતા નહીં, મને કમને દર્શન કરતો હતો. આમ છ સંસ્કાર પડી ગયા. હલો, શેઠનું તો ભાઈ મૃત્યુ થયું, આયુષ્ય પૂરું થયું, તે સદગતિમાં ગયા. અને આ બધો છોકરો પછી નાસ્તિક હતો. અને તે પછી
આયુષ્ય એનું પણ પૂરું થાય છે અને મરી કરીને શું થાય છે માછલી બને છે ક્યાં ઘનપુર રમણ સમુદ્ર સૌથી મોટા સમુદ્ર હોય ઘનપુર રમણ સમુદ્ર એટલા અસંખ્ય પછી આવે ત્યારે મત્સ્ય માછલી બને છે શું મનુષ્ય હારી ગયો અને ત્યાં શું ખાવાનું નાના મસલા મોટા મસલાને ખાય ત્યાં બીજું કાંઈ ખાવાનું તો મળે નહીં કોણ આપે ત્યાં હા એક દિવસ એમાં પણ આમ ગાય હોય સમુદ્રની અંદર પણ બે આકારને છોડીને બધા આકાર ત્યાં માછલા હોય છે એક બંગડી આકારનો અને એક નળી આકારનો બે આકારને છોડી બધા આકારને ત્યાં માછલા હોય છે એક માછલું ભગવાનના આકારનું હતું એ જોતાં એને યાદ આવ્યું છે એ વિચાર કરે છે કે આવતું ક્યાંક જોયું છે એમ કરતાં કરતાં શું થાય છે જાતિ સ્મરણ જ્ઞાન થાય છે જ્ઞાન થાય છે ત્યારે ખ્યાલ આવે છે પૂર્વમાં હું પણ આવી જય હતું હા તમારા પિતાએ ધનુષ હતા અને મને ભગવાન દર્શન માટે કેટલો પ્રયત્ન કરતા હતા ભગવાનને જોયા છે એવા કરતાં કરતાં પશ્ચાતાપ થાય છે હવે શું થાય પછી એને નિયમ કર્યો કે મારે હવે કોઈ આહાર પાણી પક્ષ ખાવા નથી જો સુસ્તા મળે વિદુષ મળે તો મારે આહાર પાણી કરવાની તો આહાર પાણીનો ત્યાગ અનશન કરે છે અંતન કરે અને આયુષ્ય પૂરું થાય છે અને મરી કરીને ત્યાં છે પાછો યુરોપમાં દિવસ થાય છે એટલે એક માછલામાં આવી ગયેલો એક હારી ગયો આપણે પણ આપણા માનવ જીવનને હારવાનું નથી આ માનવ જીવન આપણે બહુ મોંઘું છે કરોડો અબજો આપણે આપીએ પાછું જન્મ મળી શકે ખરી પાછો એનો અને આમાં ચોમાસું થતું સીધા છે પુરુષોમાં ચોમાસું અને એ વખતે ત્યાં બાજુની ધર્મશાળામાં બીજા આચાર્યોને વંદન કરવા માટે પુનઃ સંગીને આવ્યા હતા દર્શન કર્યા બીજી બધી આરાધના કરી દર્શન બંધન પૂજન કરી અને પછી એ પાછા જઈ રહ્યા હતા અને એમાં 5 ભાઈઓ હતા અને બીજી બસો પણ હતી વરસાદ જબરદસ્ત જોરદાર વરસાદ પણ જબરદસ્ત જોરદાર વરસાદ કેટલી વખત 4 થી 5 વખત ત્યાં તો ડેમ હતો ડેમના આપણા ખોલવામાં આવ્યા હતા દરવાજા ખોલવામાં આવે એટલું પાણી અને એ વખતે આ લોકો અને એ મસાલા લોકો પણ બધા નીકળે છે વરસાદમાં પાણી હતું જબરદસ્ત પાણી હતું એક વાર ત્યાં થોડા આગળ જાય છે ત્યાં નાળા જેવું આવ્યું અને બસ તો નીકળી ગઈ ત્યાં બધા 5 ભાઈઓ હતા ને કારમાં હતા પાણી જબરદસ્ત હતું ડ્રાઈવર ના પડશે કે ભાઈ આપણે આગળ જવાશે નહીં આજે પાણી ઘણું બધું છે ત્યાં તમારા જોખમ છે ભાઈઓ હતા ને માન્યા નહીં નીકળી આવતું નીકળી ચલાવો નીકળી આવો અને જ્યાં ગાડી પસાર થાય છે ત્યાં ગાડી પછી પાણીમાં આળું થાય છે અને આખી ગાડી આખી પાણીમાં ડૂબી ડ્રાઈવર તો જાણતો હતો તરતા આવડતું હતું અને તો નીકળી આવ્યો પણ પાછે ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હા સાડું હોય પાછે બહેનો થઈ ગઈ જોવા તારે ભાવના આવ્યા હતા ત્યાં શબ્દ થઈ જશે પણ એટલે આપણે જોયું ભરોસો નથી આપણે આટલી બધી બહુ જોખમ છે આપણે ક્યારે પણ આપણે આ પ્રેરણા કરીએ તો આપણે પ્રેરણાને જીવી લેવી જોઈએ ઢોકળા વગેરેમાં આથો આવવાથી તેમાં જીવોત્પત્તિ સંભવી શકે બોલો ઢોકળામાં તમે આથો નાખો ને આથો તેમાં જીવોત્પત્તિ થઈ શકે સમગ્ર શરીર જીવોત્પત્તિ ઘણા શું કહે છે કે આથો નાખીએ તેમાં જીવોત્પત્તિ થાય બેક્ટેરિયા જીવો ઉત્પન્ન થાય આથો આવે બરાબર આથો આવે એટલા માત્રથી જીવોત્પત્તિની વાત શાસ્ત્રમાં જણાતી નથી
એવું કંઈ થતું હોય ને શાસ્ત્રમાં જણાવે કે આમાં આ રીતે થાય છે. આ તો જેમ જેમ ટાઈમ હોય 8 કલાક જેવો ટાઈમ હોય એ પ્રમાણે પણ એમાં કંઈ જૂથ થતી નથી, જૂથ શક્યતા નથી, એટલે એ ટેન્શન કાઢી નાખવાનું. પણ જો રાતના પલાળે તો રાતના કારણે વાસીનો વ્યવહાર થવાથી તે અપક્ષ બને છે. રાતના પલાળે રાતના મારે પછી પણ પલાળતું પણ ચાલે. મારે પછી ક્યાં પલાળવાના? ચોથા પોરે. હા, ચોથા પોરે કેવું હતા દિવસ સુધી પછી કરવું જોઈએ. એ શક્ય ના હોય તો ચોથા પોરે બરાબર, ચોથા પોરે એટલે 4 દી બાકી ત્યારે પલાળવાથી બધા પલાળાય નહીં. કારણ કે એ અપક્ષ બને આથા માટે નાખવામાં આવતા દહીં વગેરે અપક્ષ ન હોય. એટલે આ દહીં વગેરે અપક્ષ ના હોવા જોઈએ. એટલે આ તો ક્યારે નાખવાનો? પાર્ક પછી નાખવાનો નહીં. પણ હા, શોખ તો બને છે. પછી આપણે શોખ નીકળી જશે બધું. આપણે ધંધા પછાડી છે ને પછાડી. એટલે આપણે કોઈ સુચિતતા માટે આપણે કોઈ પણ આપણે કોઈ જીવોની પ્રાર્થના કરીએ તો આપણે કરે ભયંકર આપણે ગુનેગાર બનીએ. આપણે દંડા પછી આપણે દંડાવવો પડે. દેવલોકમાં જે વૃક્ષો જે વનસ્પતિ ગાય છે એ તો શાશ્વત છે ને ભાઈ. દેવલોકમાં જે વૃક્ષો છે, વૃક્ષો વનસ્પતિ ગાય છે તો તે શાશ્વત છે કે પણ પડી પણ જાય. અને કલ્પવૃક્ષો શાશ્વત છે. જો વનસ્પતિ ગાય વૃક્ષો શાશ્વત નથી. ત્યાં પણ બધા વૃક્ષો છે ને ત્યાં પડી જાય. ત્યાં પાછું છે કે ભાડી હોય, માળી વિકેરે કામ કરનારા દેવો પણ હોય છે. એટલે તેઓ તે વૃક્ષોની સંભાળ લે છે અને પડી ગયેલા વૃક્ષોનો નિકાલ પણ કરે છે. કોઈ વનસ્પતિ શાશ્વત નથી. વનસ્પતિ કોઈ શાશ્વત નથી. કલ્પવૃક્ષ પણ નહીં. કલ્પવૃક્ષ નથી. અને બીજા વાળામાં પછી કલ્પવૃક્ષ જોવા પડતા નથી. જંબુવૃક્ષ વગેરે લઘુવૃક્ષ વગેરે કે જે તે દીપમાં રહેલા પત્રિકાએ જે રહેલા વૃક્ષો છે તેઓ જે જ્યાં હોય ત્યાં શાશ્વત છે. માત્ર પત્રિકાના બદલા વૃક્ષો છે. આ જંબુમાં ઉત્તરપૂર્વમાં દેવપૂર્વમાં છે ને ત્યાં શાશ્વત વૃક્ષો છે. વૃક્ષો પર જીના લે છે. એની પર પણ જીના લે છે. ત્યાં વૃક્ષ કેટલા મોટા હશે એની પર બધા પત્રિકાઈ છે. એ બધા શાશ્વત છે. હા, ચાલો આ પ્રશ્ન છે તમારે. કિશલય એટલે શું? કિશલાય એટલે શું? બોલો, નામ સાંભળ્યું છે? કિશલાય. કિશલય કોને કહેવાય? કોઈ જીવચાર ભણ્યા છે ને આવડતું? હા, જીવચાર આવે છે. બોલો તો આવે બોલ ક્યાં ભૂલી ગયો. કંદા પડદા દેવાય ફૂંડાય. આપણે કોલંકા આ ગાથા આવે છે એમાં અક્ષર શબ્દોનો ઉલ્લેખ આવે છે. ઈશ્વર કોને કહેવાય? ઈશ્વર એટલે શું? જે શરૂઆતમાં જે નાના પાંદડા હોય ઈશ્વર કહેવાય. એ બી અનંત કાય હોય. શરૂઆતમાં જે નાના પાંદડા હોય અતિ નાના પણ પાંદડા મગના ફણગાવેરી પણ બધા ફણગા હોય ને ફણગા પણ અપક્ષ છે. કાય કહેવાય. ફણગા આપણને ચાલે નહીં. એટલે આ કિશલ આવ્યા આ જીવચારમાં આવે છે. ખરેખર એનું એક જીવચાર આવવાનો અભ્યાસ કરવો જોઈએ. જીવચારમાં શું આવે છે? જીવનના 563 ભેદો આવે છે. હા, અને આપણે જીવચાર આપણે જાણતા ન હોઈએ તો જીવની જણા કેમ કરવાની એ આપણે કેટલો આપણે ખ્યાલ આવે. જીવચાર શીખવા જેવા છે. અત્યારે શીખી જાય થઈ ગયા.
દેરાસરમાં પ્રતિમાઓ મુખ્યતયા પદ્માસનવાળી કેમ હોય છે? દેરાસરમાં પ્રતિમા કેવી હોય છે? પદ્માસનમાં હોય છે, પદ્માસનમાં હોય છે. કોક તો વળી નારસપુત્રમાં હોય છે, તો તે બરાબર છે. બહુમાં હોય છે, નારસપુત્રમાં ભગવાન હોય છે. કેમ કે પ્રભુ સાધના ગાળે મોટે ભાગે કાર્યક્રમમાં વાગે બધા ઉદયક આસનમાં હોય છે. નમોસ્તરણમાં પણ પદ્માસન નિષ્ઠા નથી. ભક્તિમાં પદ્માસનને કેમ બધા હોય છે? એમ કે જ્યારે પરમાત્મા સાધના કરવા ત્યારે ઊભા હોય છે. ઉદો આસનમાં હોય છે. સમોસરમાં હોય ત્યારે ક્યાં છે? પદ્માસન નથી હોતા. અરે પદ્માસન હોય છે. હા એ તો હા પાછું પ્રશ્ન શું છે? પ્રતિમા બહુધા પદ્માસન કેમ હોય છે? એમ કે ભગવાનને જો ભગવાનની બે અવસ્થા ભગવાન પ્રતિમા સિદ્ધ અવસ્થાની હોય છે અથવા ભગવાનની પ્રતિમા સિદ્ધ અવસ્થાની હોય છે અને સિદ્ધ અવસ્થા થતી વખતે ભગવાન બે પ્રતિમા જ હોય છે. આ શું છે? પદ્માસન છે એ સિદ્ધ અવસ્થા છે અને સાવસદ સિદ્ધ અવસ્થા છે. તો પ્રતિમા બે જ અવસ્થામાં હોય છે. શા માટે? ભગવાન એ વખતે એ અવસ્થામાં મોક્ષમાં જાય છે. આ બે જ અવસ્થા હોય છે. એટલે બે અવસ્થા એટલા માટે હોય છે. કાશક મુદ્રા અને પદ્માસન મુદ્રા એટલે આ બે મુદ્રા પરમાત્માની પ્રતિમા હોય છે. ચાલો બસ આજે આપણે રાખીએ. આજે આપણે અમારા છે અમારા છે આપણે ઈચ્છા નહીં. દૃષ્ટાંત છે સાહેબ. આ યુવક છે ને એના પિતાજીનો સ્વભાવ એટલો બધો ખરાબ છે કે અને એમની વર્તણૂક એટલી બધી વિચિત્ર છે કે જેનું કંઈ પાર નહીં. મારી બાજુમાં એક યુવક બેઠો છે અને એના મિત્રે આ વ્રત રજૂ કર્યું. દાખલા તરીકે શું? ઘરના તમામ સભ્યો પર સતત ક્રોધ કર્યા જ કરવાનું. ભૂલ ન હોય તો પણ ભૂલ કાઢવા કરવાની અને નાનકડી પણ ભૂલ હોય તો પણ મોટી સજા કરવાની. જમવાની વખતે પણ સતત બૂમ પાડ્યા જ કરવાની. આ બધું એમને રોજનું થઈ ગયું છે. વળી દેરાસર દર્શન કરવા જાય તો ત્યાં પણ એમનું મગજ ઠેકાણે નહીં હોય. પૂજારીને ખખડાવી નાખે, પૂજાની વાટકીઓ જ્યાં ત્યાં ફેંકી દે. પૂજા પણ એમની પોતાની ઈચ્છા મુજબ વિધિ અવિધિ ઉપર કરતા રહે. એ દેરાસરમાં દાખલ થાય એટલે ભક્તો બીજા જે બી હોય એ બધા રવાના થઈ જાય. એટલો તોબા છે એમની આ વર્તણૂકથી અને આવા ભારે કર્કશ સ્વભાવ. આ વાત સાચી છે. પેલા યુવકને પૂછ્યું
વાત સાચી છે, તું કંઈ સમજાવતો હો તો સમજે તેમ નથી, પણ પ્રેમથી સમજાવે તો એ સમજી તેવા નથી. મંદબુદ્ધિ છે એટલે ના, તો સ્વભાવ જ એવો છે. તમને બધાને ઘરમાં એમને આવા સ્વભાવના કારણે તકલીફ તો પડતી હશે. ના, ખાસ એવો કોઈ વાંધો નથી આવતો. શી વાત છે? મારા સર કોકની જીભ જ તોતડી હોય તો આપણે એને ચલાવી લઈએ છીએ ને, બોલતા એને કદાચ તોતપો થઈ જાય તો આપણે એના પર ગરમ તો થતા નથી ને, સહાનુભૂતિ રાખીએ છીએ. તો તોતડી જીભવાળા પ્રત્યે આપણો આવો સમ્યક અભિગમ હોય તો પછી તોછડી જીભવાળા પ્રત્યે પણ આવો સમ્યક અભિગમ કેમ ન લાગે? કપૂલ, બાપુજીની જીભ તોતરી નથી પણ તોછડી તો છે જ, પણ આખરે એ અમારા સૌના વડીલ છે, ઉપકારી છે. ઘણી મુશ્કેલીઓ વેઠી કરીને અમને સૌને ઉછેર્યા છે અને અમારું ઘર ચલાવ્યું છે. હવે આ ઉંમરે અમે એમનો સ્વભાવ બદલી નાખવાનું કહીએ તો કેટલું કઠિન ઉચિત ગણાય. અને એ પોતે કદાચ પોતાનો સ્વભાવ ફેરવવા તૈયાર થઈ પણ જાય તો પણ એમાં સફળતા કેટલી મળે? ના, આવું તો કંઈ જ કરવું ન કરતા અમે એમનો સ્વભાવ અને એમના આ વર્તન મનથી સ્વીકારી લીધા છે અને એમના આ સ્વભાવ વર્તણૂકને અનુકૂળ થઈને જ અમે અમારી જીવન વ્યવસ્થા ગોઠવી દીધી છે. અલબત્ત બીજાઓને આ ખ્યાલ ન હોય એટલે એમને બાપુજીની વિચિત્ર હરકતો જોઈને લાગી આવે એ બને, પણ એમાં અમે અમારો નાઈલાજ છે. પણ અમારી મિત્રો અમે ખૂબ જ સ્વસ્થ છીએ. આ તમારી પાત્રતા કહેવાય. સાહેબ, અમારી પાત્રતા કેવી છે એની તો અમને જ ખબર છે. બજારમાં કોઈ પણ શબ્દ કોઈ એક શબ્દ આડોઅવળો બોલે છે તો અમે એનું મોઢું તોડી લઈએ છીએ. પડોશમાં કોઈ નાનકડો પણ કચરો કરે છે તો અમે એને દેખાડી દઈએ છીએ. હા, આ તો બાપુજીનું ખુદનું પુણ્ય, પ્રચંડ પુણ્ય છે કે અમને એમના પ્રત્યે લેશ દુર્ભાવ થતો નથી. એમને કતરાવી નાખવાનું અમને મન થતું નથી. બાકી મારા સાહેબ, ઉંમર તો અમારી થવાની છે. જો અમે બાપુજીને નહીં સાચવી લઈએ તો અમારા દીકરા અમને કેવી રીતે સાચવશે? આજનો બોલતા એ યોગ્ય ગડબડ થઈ ગયો. આજના કાળે કરુણતા એ સર્જાય છે કે વડીલોનું પુણ્ય ઘટી ગયું છે તો સામી બાજુ આશ્રિતોની પાત્રતા ઘટી ગઈ છે. શહેરમાં એક શાંતિલાલભાઈ નામના વ્યક્તિ હતા. એમની એક ફૂલની દુકાન હતી, મંદિરના બાજુમાં જ હતી. એટલે લગભગ એના સારા જેવા ગ્રાહકો હતા. દુકાન નાની હતી પણ એનો ધંધો વ્યવસ્થિત ચાલતો હતો. એમાં સમાધાન પણ હતો. એટલે લગભગ જો ગિરાક હતા એ પરમનન્ટ જેવા થઈ ગયા હતા અને એમની સાથે એમની મહેનતાપૂર્વક વ્યવહાર હતો. એમાં એક દિવસ અને એમાં સમાધાનપૂર્વક જીવન વ્યવહાર પોતાનું ચાલતો હતો. એમાં ઘરના બધા એમાં પરિવાર આરામથી રહી શકતા હતા. એના જો પરમનન્ટ ગિરાક હતા એમાંથી એક મિત્રએ એને પૂછ્યું કે ભાઈ, તમે ધંધો કરો છો, તમારો સ્વભાવ બહુ જ સરળ અને ઉમદા છે, તો તમે તમારો ધંધો થોડોક વધારો ને. તો કે વધારીએ તો પછી શું કે ધંધો વધારો એટલે તમારી દુકાન મોટી થશે. પછી શું કે તમે મોટો
ફ્લેટ લઈ શકો, એર કન્ડિશનિંગ કરી શકો, પછી તમે મોટર બંગલો બધું કરી એટલે વેલ સેટ થઈ ગઈ કામ. તો એના માટે તમે થોડીક મહેનત વધારો તો તમે હજી વેલ સેટ થઈ શકો. એનું કહેવું એનો જવાબ એક જ છે કે પછી શું? તો પછી કે શાંતિથી તમે જીવન ગુજારી શકો. માણસો રાખી લો દુકાનમાં, એ બધા કામ કરી, તમે ફક્ત બેઠી આવક તમારી થઈ જશે. તો પછી એને સવાલ એ કે તો પછી શું? તો પછી શાંતિથી જીવી શકો કે એટલી બધી મહેનત કરી અને પછી હું શાંતિથી જીવું, એ કરતાં આજે હું આ પરિસ્થિતિમાં શાંતિથી જીવું છું, તો શું કામ મહેનત કરીને વધારવાની ને પછી શાંતિ મેળવવાની? એટલે આમાંથી આપણે એક વિચારવાનું છે કે આપણે શાંતિથી રહી શકીએ છીએ, પણ આપણે નકામે વધારે મહેનતના પાછળ દોડધામ કરીએ છીએ અને આપણી તકલીફો આપણે વધારે બેઠવી દઈએ છીએ. એટલે બને ત્યાં સુધી શક્ય તો જે છે એમાં સમાધાન અને શાંતિપૂર્વક જીવન વિતાવવાનું. સાલ હતી એ 2050ની અને સ્થળ હતું ગોલણની બાજુમાં મોરડી ગામના પાછળ. મુંબઈનો એક ઘર ત્યાં વંદન કરવા આવ્યો હતો. આર્થિક સ્થિતિ એની બહુ સામાન્ય હતી અને મને ખબર હતી, પણ સાથોસાથ એનું સત્વ પણ અને એની આરાધના પણ જોરદાર હતી એની મને ખબર હતી. કષ્ટો વેઠી લેવે પણ કોઈની સામે હાથ લાંબો ન કરે એવી એનામાં ખુમારી હતી. તો પ્રતિકૂળતામાંની વંચાર વચ્ચે આરાધનામાં ખોટ ન આવે એવી તકેદારી રાખતી જાગૃતિનો એ સ્વામી હતા. વંદન કરીને એ બેઠો. કેમ આરાધનામાં શું ચાલુ છે? સામાયિક હમણાં છૂટી ગયો છે. કેમ? નોકરી એવી વિચિત્ર છે ને, એટલે નોકરી કરવા ફેક્ટરીમાં જાઉં છું. પાળી બદલાયા કરે, ક્યારેક સવારની પાળી હોય, ક્યારેક સાંજની, તો ક્યારેક રાતની પાળી. ઘરેથી ત્યાં પહોંચતા લગભગ દોઢેક કલાક થાય છે. વળી પાછા આવતા 1.5 કલાક થાય છે. પૂજા કરવાનો પણ સમય લગભગ મળતો નથી. તો સામાયિક ક્યાંથી થાય? પ્રસન્નતા સરસ છે. સમાધિ દેવગુરુ કૃપાએ ખૂબ સારી છે. પગાર કેટલો મળે છે? 950 રૂપિયા. ઘરમાં વ્યક્તિ કે 3 છે. તો મુંબઈ જેવા શહેરમાં 950 રૂપિયામાં ઘર ચલાવવું બહુ જ અઘરું છે. તમે કેમ મેનેજ કરો છો? આમ તો ન ચાલે, પણ મને તો કંઈ તકલીફ નથી, કોઈ જ અગવડતા નથી. મારી એક વાત સાંભળી છે. મુંબઈના એક ઉદારદિલ શ્રીમંતો અવારનવાર આવે છે. અનેક ઉદારદિલ શ્રીમંતો અવારનવાર અત્રે આવે છે. તે આવતા હશે. મારી વાત પૂરી સાંભળો તો ખરો. એ શાળકો જેમ પ્રભુ ભક્તિ, વૈયાવચ, પાઠશાળા, જીવદાય વગેરે ક્ષેત્રોમાં સારી એવી રકમ ખર્ચે છે, તેમ સાધર્મિક ભક્તિમાં પણ સારી એવી રકમ ખર્ચે છે. પણ કેટલાક શાળકોને એવા સાધર્મિકોનો યોગ થતો નથી. તો તેઓ સાધર્મિક ભક્તિ કરવાથી વંચિત રહી જાય છે. તું જો હા પાડે તો એક શાવક પાસેથી 5,000 રૂપિયાથી સારી ભક્તિ કરવા માગે છે. મારી આ વાત સાંભળતા જ એણે મારો હાથ પકડ્યો. સાહેબ, મુંબઈથી હું અહીં આશીર્વાદ લેવા આવ્યો છું, પૈસા લેવા નથી આવ્યો. બાકી એક વાત આપને કહી દઉં છું કે
જે ફેક્ટરીમાં હું કામ કરું છું એ ફેક્ટરીમાં એવા કેટલાક માણસો છે કે એમનો પગાર માત્ર 600 રૂપિયા છે. મારી પોતાની વાત કરું તો ઘરમાં અઠવાડિયે એકવાર જ દૂધ લાવું છું. શાક પણ મહિને એકાદ બે વાર જ આવે છે. હોટેલમાં જવાનું તદ્દન બંધ. બહારનું ખાતું નથી. કપડાં 3 દિવસે ધોવા નાખું છું. પત્ની પણ ખૂબ સમજુ છે, એટલે મારી સાથે એણે મારી સારી જેવી જ જીવન પદ્ધતિ ગોઠવી લીધી છે. એની કોઈ એવી માંગ નથી કે હું મારા નાનકડા પગારમાં પૂરી ન કરી શકું. આપણે એક વિનંતી કરું, શું આવી કરકસર દાખવવાથી 950 રૂપિયા પગારમાં લગભગ 600 રૂપિયા ખર્ચ થાય છે, વપરાય છે, અને 350 રૂપિયા બચે છે. એવું કોઈ વ્યક્તિનું પાત્ર દેખાય તો મને ખાસ યાદ કરજો, અને ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલું દાન કરીને હું એ દાનનો આનંદ માણી શકું. ખીચવી દે હાર એવી આપતોની કાળમાં હૂંફ દેવા અન્યને જે ધગધગે એ જિંદગી. કોક શાયરની આ પંક્તિ આ યુવકમાં ચરિતાર્થ થયેલી જોતા હું કરું. ખરેખર આ જવાબની માનતા કહેવાય. પછી પ્રતિકૂળતા હતી છતાં પણ મનમાં એને કોઈ અસર નહીં. મનમાં સ્વસ્થતા પ્રસન્નતા અને આપણે જીવ સંતોષ આ આપણા શું છે ખરેખર આત્મસાત કર્યો હતો કે ક્યાંય એને વાંધો આવે નહીં. આવા કોઈ એ પ્રમાણે એડજસ્ટ કરી નાખીએ. આ વધારેમાં એટલે આ રીતે આપણે એમાં એક આપણે સ્તવન સામે સાથે જીલાવે નામ જપું રોજ તારું આદિનાથ, નામ જપું રોજ તારું, નામ જપું રોજ તારું આદિનાથ, નામ જપું રોજ તારું. માયામાં ડૂબ મારો મમતાળુ જીવડો, માયામાં ડૂબ મારો મમતાળુ જીવડો, ભવજલ પાર ઉતારો આદિનાથ, નામ જપું રોજ તારું, ભવજલ પાર ઉતારો આદિનાથ. કામ કશાયની અગ્ન નિવારો, વરસાવી સમતાની ધારો આદિનાથ, નામ જપું રોજ તારું. બીજા દેહોમાં મારો મનડું ના લાગે, લાગે દીદાર તારો પ્યારો આદિનાથ, નામ જપું રોજ તારું. ચરણ મોહે જલ્દી દિલા દો, દિલા દો મુક્તિ કિનારો આદિનાથ, નામ જપું રોજ તારું. દિલા દો મુક્તિ કિનારો આદિનાથ, નામ જપું. આત્મ કમલ में लब्धि मिला दो, आत्मा कमल में लब्धि मिला दो, कर्म सकल प्रभु हारो आदिनाथ, नाम जपो रोज तारू. नाम जपू रोज तारो आदिनाथ, नाम जपू रोज तारू.